તમે બધા પણ રડાવો ને, તમે જવા કરો તો એ તમે રડવું આવે, તમે લઈને જ જતા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. તો આજ જો સવારમાં હું આવી ગયો ગાયને રોટલી દેવા. પરોઠું છે પ્રિયલ છે ને, એ અંદર હમણાં ઉઠી તે નાસ્તો કરતી હતી ને રમતી હતી ને એવા કરતી હતી. તો પ્રિયલ શું કરે? હે શ્રીરામ કરી દો, શ્રીરામ કરી દે. હા એમ, પછી જય શ્રી કૃષ્ણ. હા ટોપી ગયા એટલે તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા તો અટાણામાં ખાવાની લેવડાવી ને તને. હા એ હે ને પ્રિય રોજ આ ટેબલે ચડી જતી, રોજ ચડી જતી, તો પછી પડવાની બીક રહે. એટલું ઊંચું ટેબલ હતું, જેથી આમ પડે તો ટકામાં લાગે. આમ આગળ તો નથી કોઈ દી પડતી, પણ આમ પાછળ પડીને બેસી જાય. કઈક માથું આમ થયું તો અહીં લાગી જાય માથામાં. હા પાછળ ને આપણે એને એકલે ને અહીંયા ચડીને રમવું હોય. આ ટેબલ હતું, પછી એના ઉપર ચડીને એકલે ને રમવું હોય. પછી આપણે જમવા બેઠા હોય ને તો ઘાયો ઘા ચડીએ, ત્યાંથી આપણે ઉભા થઈને પૂગીએ તો ચડી જાય. હવે હે ને ઝડપ કરે હાલવામાં, એટલે હે ને આપણે ફાર રહી. હવે ટેબલ જ આપણે કાઢી નાખીએ. ત્યાં ચડતી એક ડબ્બો હતો ને, સિલાઈ મશીન નું ઓલું હતું, એની માથે ચડી જતી હતી. જ્યાં બધું મૂકી દીધું, પછી સામાન ચડાવી દીધો જ્યાં ઉપર કાંધીમાં. હા માં કે એ બધું ચડાવી દીધી. બધું જો એક એક પ્રિયલ પપ્પાને દેતી ગઈ, બધા ચડાવી દીધા. પારસી ને ઓલાનું બોક્સ ને બધું ચડાવી દીધું. એ કઈ રાખ્યું જ નથી. હવે ટેબલ પાટિયું ટેબલ જ કાઢી નાખ્યું, ચડે જ નહીં પ્રિય ગાય. અરે વાહ, આમ દીશે મારી દીકરી. કા આમ તો હોય મારું ટેબલિયું તો ખરી. મારે કેટલું પાછું બેઠા બેઠા તો કઈ થાય નહીં. મારે કેટલું કામ ઓછું જોજે, મારે ઢીંગલું કામ કરજે. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હવે હું છે ને અહીંયા કામકાજ તા ઘણું બધું થઈ ગયું ને, મેં ત્યાં પ્રિયલ ને પછી હુવરાવી દીધી. હુવરાવી અને મને એમ થયું કે હાલો હવે કઈક રસોઈ પાણી કરીએ, આપણે ટાઈમ થઈ ગયો હતી. બધા પણ રડાવો ને. આંજો રડવું આવી ગયું લે. આવું બધું કેવાનું રડવું આવી ગયું? તમે જ રડાવો. હું તો આવ્યો જ હમણાં. તમે જવા કરો તો એ તમે રડવું આવે. અમે શું કર્યું લે? ખાઈ ને બરાબર આટા મારો. હું બારાટા મારું રડવાનું હોય તો અહીં તારી સામું બેહો તો થાય. હા એમ જ કરવાનું. નાના તો એકલે રડવું આવી ગયું. ક્યાં રડ્યા? માં એમ કહે કે તમને ખબર, હું તો બહાર થી આવ્યો તો મને કેવાની ખબર હોય. તમારું કયું કરતા નથી. શું કરવું તારે? શું કરવું? હે પિયર યાદ આવ્યું? તમે લઈને જ જતા. આપણે નથી લઈ જતા માં.
એને જવું હોય તો પહેલે તો જાય બાપા હું કામ કરી લઈશ. હે કામનું રડવું આવી ગયું. કામ કર્યું તો તમારા કામ જ હોય એ જ નથી જતા. અરે જે હોય તે કામ છે કર્યા કરો. કામ હોય તો કરવું પડે ને. નેટ બાંધવાનું કામ ને ઓલું કામ ને વાં જવું. આજે ને રાંધવાનો વારો છે એને રાંધવા પડે ને આજ છે ને બે ના પાડી તો હું રાંધીશ. આજ તારે રાંધવાની છે. હે રાંધવાનું રડવું આવ્યું. રાંધી નાખશું એમાં તો કઈ વાંધો નથી. अब લઈને જ જતા ને એટલે તો કેદે જાવ હાલ અટાણે જાવ. તો હવે રડું પછી તમે કયો. મેં કેદી ના પાડી જવાની. તમે કયો કે કામ હે કર્યા કરો. હાલો તમારે રાંધવાનું તું કરી લે અમે બે જઈએ દક્ષાન પિયર માં. મારે તો કાયમ કરવાનું નથી હું તો કરું જ છું. જાઉં ને પિયર માં હવે રાંધવાનું માં કરી લે. એ તો માં કરી જ લઈ હે. તમારું કામ પૂરા નથી થતા. હા તો કામ પૂરા ન થાય તો તને કહેવાનું તો ખરી કામ મૂકી દઈએ અટાણે. હવે કહું હાલ થઈ પછી જા તૈયાર. હવે કહું પછી રૂંગાવ્યા પછી તમે કયો કે હવે તૈયાર થઈ જા. કામ અટાણ સુધી ક્યાં ગયા તા. પિયર નું રડવું નથી આવ્યું. રડવું ડુંગળી રડાવ્યા. ઘડીક વાર મસ્તી થઈ ગઈ. મારે રાંધવાનું નથી કીધું ને પ્રિયના પપ્પા મને જઈએ જાવ હોય ને તે લઈ જાય હે કઈ નથી પચાક મસ્તી હતી. ઘડીક વાર ડુંગળી સુધારતી હતી ને એમાં આહોડ આવી ગયા. માં ડુંગળી સુધારતી હતી ને ત્યાં આવીને મેં કીધું કે માં ડુંગળી દઈ દે દક્ષા ને. દક્ષા ને એમ કેતી હતી કે હું ડુંગળી સુધારું ને તો કે મને આહોડ આવી કે નતા આવતા ખાલી. તો મેં કીધું કે સુધાર્યા લાકડા નો આવતા. એટલે હું કહું તો હમણાં ટ્રાય થઈ જાય. તે જો અહીંયા ટ્રાય કરીને તો આ ડુંગળી હે ને ઓલી દેશી ડુંગળી હોય ને આપડી ઈ નથી ઓલી હે ઈ હોય ને તો દક્ષાને આખું નથી ભરતી પણ આ ડુંગળી હતી નાસિક ની ઈ છે ને નાસિક ની નાસિક તો કે પ્રટણ બધીમાં આ જ થાય છે. હા ત્યાં ઓલી લાલ ડુંગળી આવે ને જ્યાં પડી લાલ આ છે એટલે આ હે ને થોડીક તીખી હોય ઓલી દેશી કરતા. એટલે દક્ષાને કહું તો હમણાં ખબર જો તને આંખમાં પાણી આવે કે નથી આવતા જોઈ લઈએ. એટલે ડુંગળી એક ડુંગળી દક્ષાએ સુધાર લીધી ને ત્યાં સુધી ની અંદર કઈ થયું નહીં. ડુંગળી છે ને વિરમ ઓલી પીળા સુપર હોય ને આછી ફતરીની ડુંગળી હોય ને ઈ દેશી ડુંગળી ઈ બહુ અસલ હોય. ઈ ડુંગળી વેથી ખાવામાં મીઠી હોય. ઈ આપણે હવે આંખ્યા કોઈ કે બધા આ લાલ જ કરે છે ને લાલ જ હમણાં આવે છે ને અટાણ શરૂઆતમાં તો આવે જ કદાચ ને થોડોક ટાઈમ પછી કદાચ આવે તો ભલે દેહી ને આ માધુપુર બાજુ તો થાય. હા થાય. હા આખું બરે ને રૂંગાઈ વયા જાય પણ હવે આ ડુંગળી સુધારીને એમાં દક્ષાને આહુડા આવી ગયા ને એટલે આંખમાં પાણી આવ્યું. હાલો વિડિયો ઉતારી દઈએ. મોડું કર્યા વગર શાક દઈ દઈએ નકર મોડું થાય જમવાનું. કામના થોડા વાદ હોય કામના પરમ કામ તો આઈલા જ રાખે આપણે જે થાયા રાખે બીજું શું હોય. ડુંગળી સુધારવા દીધી. જો ડુંગળી બટાટાનું શાક કરવાનું ને એટલે મારે બટાટા તો સુધારી દીધા હતા ને બેઠી ડુંગળી સુધારતી હતી. પેલા તો પ્રિયલ ને હુરાઈ માએ હું કઈ હિચકાવતી હતી ને તો બારથી હુતી નહીં પછી માએ નાવા ગયા હતા પછી હુવડાવી પ્રિયલ ને. તમે ક્યાં તા હિચકાવતા હતા હુતી જ નહીં એવા ફંદા કર્યા. હાલો હવે બે કપડા હે ધોવાય ને ધોઈ આવું એમાં રસોઈ બનાવે. ઓયા તો જો ખાઈ પી લીધા ને પછી હે ને હું નવરી હતી ને જો પારસી કરવા બેઠી હતી તો બે જોડી રહી ગઈ ને અમારા પ્રિયબેન ઉઠી ગયા તેને જો વાવા કરી દીધું. અરે દડો દડેથી રમતી હતી ઘડીક વાર. દડેથી રમવું તું હું દાદી પાસે જાઉં. દાદી બર કે હાલો ક્યાં દાદી ક્યાં વાત તું કરે હાલ દાદી પાસે જાય. હાલ આમ ન્યા નથી રમવું. હાલ કા હાલ હાલ આમ મારી પાસે હાલ
રાઈટ પાડી રમવું મારે કે લાઈટ ઓફ ધી પટકારી હાય આ બાજુ આય એમ કરે હાઈટ કર દે હાઈટ કર દે આમ હાઈટ કર દે હાઈટ કર દે હાઈટ કર દે હાઈટ કર દે હાય તેડી લઉં કેની પાસે હું કાકા પાસે હું ક્યાં કાકો કાકો ક્યાં કાકા ક્યાં હા લે કેની પાસે હું મારી પાસે ન ખાવું હાલ હું લઈ જા માર શું કે કા હાલ અહીં આવતે આપણે બે રમી હાલ આપણે બે રમી કેમ રમી હાલ ને મમ્મી લઈ લઉં લે 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 હું લઈ જાઉં નત રમવું તો 4 વાગી ગયા ને જો અમારે ચાનો ટાઈમ થઈ ગયો માં તો હજી સિલાઈ કામ કરે તો દક્ષાને કીધું કે તું ચા બનાવ તો જો દક્ષાએ એમાં ચા બનાવી લીધો ને આ પ્રિયલ જો પ્રિયલ કેમાં ચા પીવો એમાં કેમાં એમાં પીવો હાલ હાલ આપણે ચા પીયા એવું નથી કેવો મીઠો મીઠો હે ને મીઠો ઓ આમાં પપ્પા સામુ જોઈને કે મીઠો કેવો મીઠો મીઠો હા આમ ફરીને જો આમ બસ લે હા લે મીઠો કેવો મીઠો છે બસ ધીમે ધીમે પીવા દીધો મીઠો હા ઓલાય છે કે મીઠો એ મીઠો લે ઓહો મીઠો હાલો પર ખાઈ ગઈ ચોકલો તલે તો 5 વાગી ગયા ને જો હું ગાય હાટું લીલું વાઢી આવ્યો હમણાં ને પછી આવીને જોયું તો પ્રિયલ ને દક્ષા બે અહીં હિંચકા ખાવા આવી ગયા હતા પીયું તું હિંચકા ખા હા લાવો પ્રિયલ શું કરતી હતી તું આજ મમ્મી ભેગી હિંચકા ખાવા માંડી મારો દીકરો એવું સ્વેટર પહેરાવતી હતી તો જટ બારોબાર જવું પડે આજ તો બહુ ગરમી છે નહીં તમે કાઢ નાખ્યું સ્વેટર મેં કાઢ નાખ્યું તમે હમણાં જ પહેર્યું આજ ઠંડી નથી એટલે પછી બપોરે જ મેં સ્વેટર કાઢી નાખ્યું હતું ને પ્રિયલ વાહન લઈને જો મારે સ્વેટર નથી પહેરવું એને ગરમી થતી આવી છે આજ જરા ગરમી થતી સ્વેટર કાઢ્યું ને પછી રમવા માંડી અહીંયા આવીને જોઈ બગલા ને કબૂતર, મોર ને ચીચકોલા ને આવે ને આવો તો દેખે એટલે આવો એમ કરે બરક આવો કેમ કરકાય આમ આવો ખીચકોલી બગલા મોરલો કબૂતર બધા આવો પછી ભગાડતા આવડે પ્રિયલ મોરલા ને કેમ ભગાડાય મોરલા કેમ ભગાડાય હા કેમ કરાય ચોરી હોય મોરલા નહીં દેખે જો વડલાય બેઠો હોય નથી જોઈએ બધું આવડે અમારે પ્રિયલ ને આવડે ને બધું આવડે મારા ચોકલા ને જો એની પ્રિય થોડી ડાગલું હિંચકા ખાઈ લીધા ને તો આપડે મમ્મી ને પૂછીએ તો ખરી કે દક્ષા ખાચે રડવું આવી ગયું અત્યારે તો ડુંગળી સુધારતી હતી એ તો તમને બગાડી લીધા હું જો તમને પૂછે એવું ખાચું થાય હું રડું તો લે પ્રિયલ તારી મમ્મી તો ખાચે રડવાનું કઈ કે તો લઈ જાવી પડે કે હા તો લઈ જાવી પડે જો એમ કે તો જો ઘડીક વાર મજાક મસ્તી થઈ ગઈ પ્રિયના પપ્પા તો જ્યારે જવું હોય ત્યારે લઈ જ જાય છે ઘડીક વાર મસ્તી થોડી ના છે 15 મિનિટનો રસ્તો હોય હું થોડો ના પાડું કે નથી લઈ જાવી હા મૂકી જાય લઈ જાય કે નક્કી ન હોય અમારું તો આ ભાઈ ગયા કે નક્કી ન હોય કે આ દિવસે જવું કે ત્યારે પણ થાય ને સવારે કે બપોરે કે રૂંઢે ગમે તો આ ભાઈ ગયા ના આવતો પ્રિયલ એમ કરીએ ને આપણે નાના ઘરે જવું ને પ્રિયલ તો બગાવું ખાધું નીંદર તો કરી લીધી પિયર થી બાબતમાં તો કામેમાં રડવાનું હોય મસ્તી હતી ખાલી હાલો તો બસ જો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો મળશું પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર મહાદેવ કરો હર મહાદેવ વાહ